આપણે બહુપદી પ્રકરણ ભણવા જઈ રહ્યા છીએ। સૌ પ્રથમ તો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે। સૌને હર મહાદેવ। હું પાઠક પીએન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે મિત્રો આપણે બહુપદી પ્રકરણ ભણવા જઈ રહ્યા છીએ। બહુપદી પ્રકરણ છે એ ધોરણ 10માં પણ તમારે આવશે, માટે ધ્યાન રાખીને સમજજો। હવે આપ સૌ જાણો છો કે 8મા ધોરણમાં તમારે આવા નિત્ય સમૂહ આવી ગયા કે x + y એનો વર્ગ, તો શું થશે? x વર્ગ + 2xy + y નો વર્ગ, અથવા તો x ઓછા y અને x + y હોય તો શું થશે? x વર્ગ ઓછા y વર્ગ। મિત્રો, તો તમને સાદું રૂપ આપતા જે મળ્યું એને તમે બહુપદી કહી શકો। આ પણ બહુપદી છે જેમાં એક કરતાં વધારે પદો આવેલા છે। આપણે ધોરણ 9માં જે અભ્યાસ કરવાનો છે તે બહુપદી એક ચલવાળી બહુપદીનો અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે એક ચલવાળી બહુપદી કોને કહેશું। આપ સૌ જાણો છો કે ચલ એટલે શું? તો કે આમાં બે ચલ છે x અને y, આમાં પણ બે ચલ છે x અને y। તો મિત્રો, આપણે બે ચલ નહીં, માત્ર એક ચલવાળી બહુપદીનો અભ્યાસ કરવાના છીએ। એટલે કે અહીંયા ઉદાહરણ આપું છું, 2x³ - 3y + 1। તો આમાં ચલ એક જ છે, x છે, તો આને બહુપદી આપણે કહેશું। કહેવાનો મતલબ એમ કે ચલ તરીકે x હોય, y હોય, t, u, v એવું તમને કંઈ પણ આપી શકે, પણ કેટલો હોવો જોઈએ? એક જ। તો એક ચલવાળી બહુપદી। હવે આપણે જુદી જુદી ઘાતવાળી બહુપદીની વાત કરીએ તો એક ચલવાળી ખરી, પણ એમાં એક ઘાતી બહુપદી એમ કે એનો મતલબ શું કે એક્સની કેટલી ઘાત હોવી જોઈએ? એક ઘાત। તો એક ઘાતી બહુપદી એનું ઉદાહરણ આપો તો તમે શું આપશો? તો કે 2u + 1। તો આમાં મેં ચલ તરીકે શું લીધું છે? u, અને uની કેટલી ઘાત છે? 1। તો આ એક ચલવાળી બહુપદી તમે કહી શકો। ચાલો દ્વિઘાતી બહુપદીનું ઉદાહરણ આપો તો તમે આ રીતે લખી શકો। તો દ્વિઘાતી બહુપદી થઈ, ચલ t છે। આ રીતે ત્રિઘાતી કે તો તમારે ઘાત કેટલી કરવાની? 3। પછીના ગમે એટલા પદ તમારે ઘાતવાળા લખવાના। એ રીતે 100 ઘાતવાળી બહુપદીનું ઉદાહરણ આપો એમ તમને કહે તો તમે શું આપશો? તો આ રીતે આપી શકાય, 4s⁻⁴ પછી 100 ઘાત લખી એટલે બાકીની ઘાત લખવી, એટલે કે 99 બાકીના એસવાળા પદ લખવા જરૂરી? તો કે જરા પણ જરૂરી નહીં। 2-3 પદ લખી નાખો। તો 3s⁻20 - 10, અહીંયા હું વર્ગમૂળ કરવું હોય તો કરી શકાય, √10 s - √7। તો આ 100 ઘાતવાળી બહુપદી થઈ। કહેવાનો મતલબ એમ કે ચલની સૌથી મોટામાં મોટી ઘાત હોય તેને બહુપદીની ઘાત કહેવાય। હવે મિત્રો, તમને બહુપદી છે કે નહીં તે ઓળખવાનું પણ કહેવામાં આવે। તો તમારે યાદ શું રાખવાનું કે જે ચલ આપેલો છે એ પછી x હોય, u હોય, t હોય કે s, એની ઘાત શું? એની ઘાત હંમેશા પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ। તો શું ન હોવું જોઈએ? તો કે વર્ગમૂળવાળી ઘાત અથવા તો ઋણ ઘાત આપેલી હોય તો એને બહુપદી ન સમજવી। જેમ કે
ધારો કે તમને આમ આપેલું છે x વત્તા 1/x, તો સાદુરૂપ શું થશે? x વત્તા આ x છેદમાં છે ને અંશમાં લઈ જાઓ તો શું થશે? માઇનસ ઘાત. તો માઇનસ ઘાત આવી, તરત તમે કહી દેશો આ બહુપદી નથી. ચલની ઘાત હંમેશા ઘન હોવી જોઈએ અને પૂર્ણાંક આંકડો હોવો જોઈએ. એ જ રીતે તમને આવું આપ્યું હોય વર્ગમૂળ 2 ઘાત વત્તા y વત્તા 3, તો ઘાત વર્ગમૂળવાળી છે, તો એ પણ બેઝિક બહુપદી નથી એવું તમે કહી શકો. આગળનો સહગુણક ઋણ હોય તો ચાલે, એટલે કે અહીંયા -3 લખું તો ચાલે, અથવા તો અહીંયા વર્ગમૂળ 3 અચળ સંખ્યા આવી રીતે લખીએ તો ચાલે. ફરી યાદ માત્ર શું રાખવાનું? ઘાત ઘન પૂર્ણાંક હોવી જોઈએ. તો આટલો ખ્યાલ મેળવ્યા બાદ સ્વાધ્યાય 2.1 કરીએ. સ્વાધ્યાય 2.1. તમને પ્રથમ દાખલો આપેલો છે કે નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી. તમારા જવાબના કારણ આપો. તો એક ચલવાળી છે કે નહીં ઓળખવાનું છે. તમે સમજી જશો. કુલ 5 રકમ આપી છે. પહેલાં હું 5 રકમ અહીંયા લખી નાખું છું, પછી આપણે સમજીએ. 4x² + 3x + 7 y² + વર્ગમૂળ 2 3 √t + t વર્ગમૂળ 2 y વત્તા 2/y x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત. ચાલો મિત્રો, તમારે શું બતાવવાનું છે? એક ચલવાળી બહુપદી છે કે નહીં, અને તેના માટેનું કારણ આપવાનું છે. ચાલો, તમે જોઈ શકો છો એક જ ચલ છે x, ઘાત પણ ઘન પૂર્ણાંક છે, તો આ એક ચલવાળી બહુપદી થશે. બરાબર. ચાલો, અહીંયા y એક જ ચલ છે, આ જે ઘાત છે એ પૂર્ણાંક છે, અચળ પદ છે, ભલે વર્ગમૂળવાળું હોય, પણ આ બંને શરતનું પાલન થાય છે, તેથી આ પણ એક ચલવાળી બહુપદી થશે. ચાલો, ટી કેવી ઘાત આવી? વર્ગમૂળવાળી, એટલે કે 1/2 અપૂર્ણાંક ઘાત આવી. અહીંયા 2 વર્ગમૂળ છે એનો પ્રશ્ન નથી, પણ અહીંયા ટી ઉપર વર્ગમૂળ છે, એટલે એક ચલવાળી એક ચલ છે પણ બહુપદી નથી. બહુપદી નથી. ચાલો, અહીંયા તો હમણાં જ આપણે સમજ્યું. તરત તમે કહેશો કે y ની કેવી ઘાત થઈ જશે? માઇનસ ઘાત. તેથી આ પણ બહુપદી નથી. બહુપદી નથી. અને આમાં તો જોઈને તરત કહેશો ટીચર આમાં તો 3 ચલ છે, તો આ પણ એક ચલવાળી બહુપદી નથી. આ બંનેમાં એક ચલ છે પણ બહુપદી નથી. કારણ શું આપશો? આમાં કારણ શું? ટીની અપૂર્ણાંક ઘાત છે, આમાં વાયની ઋણ ઘાત છે, અને આમાં 3 ચલ છે. દાખલા નંબર 2. દાખલા નંબર 2 આપને આપેલ છે
નીચેનામાં એક્સ વર્ગનો સહગુણક લખો. એક્સ વર્ગનો સહગુણક તમારે લખવાનો છે. ફરી પાછી મિત્રો 3 રકમ આપી છે. ત્રણેયમાં 4 આપેલી છે. રકમ લખી નાખીએ. 2 + x² + x, 2 - x² + x3 પાઈના છેદમાં 2 x² + x અને વર્ગમૂળ 2x - 1. ચાલો તમારે એક્સ વર્ગનો સહગુણક લખવાનો છે. હું અંડરલાઈન કરી દઉં છું. એક્સ વર્ગનો સહગુણક બરાબર શું થશે? 1. અહીંયા એક્સ વર્ગનો સહગુણક શું થશે? -1. અહીંયા એક્સ વર્ગનો સહગુણક શું થશે? આગલી સંખ્યા એટલે કે પાઈના છેદમાં 2. અને આમાં એક્સ વર્ગવાળું પદ જ નથી, તો સહગુણક શું થશે? 0. આ બધાને સરસ સમજાઈ ગયું હશે. જેનો સહગુણક કે એ લખવાનો. જેમ કે આમાં એક્સ ઘનનો સહગુણક કે તો કેટલો આપ કહેશો? 1. દાખલા નંબર 3. પાંત્રીસ ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈ એક ઉદાહરણ લખો. 35 ઘાતાંકવાળી અને 100 ઘાતાંકવાળી એકપદી. 100 ઘાતાંકવાળી એકપદી. આમાં શું છે? 35 ઘાતાંકવાળી દ્વિપદી. ચાલો મિત્રો, આપ હોશિયાર છો, કદાચ ખ્યાલ આવી ગયો હશે. 35 ઘાતાંકવાળી એટલે પહેલાં તો 35 ઘાત લખ નાખવાની. દ્વિપદી એટલે 2 પદ હોવા જોઈએ. 2 પદ તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ લખી શકો. પહેલું પદ તો 35 ઘાતવાળું લખવાનું જ છે. બીજું પદ ધારો કે હું -√10 લખું તો આ પહેલું ઉદાહરણ થયું. જેમ કે સમજવા માટે બીજું ઉદાહરણ આપું છું કે પાઈના છેદમાં 3 એક્સને બદલે બીજો ચલ લઈએ, વાયની 35 ઘાત વત્તા વાયની 10 ઘાત. તો આમાં પણ 2 પદો છે. આમાં પણ 2 પદો છે. યાદ શું રાખવાનું? જે ચલ છે એની મોટામાં મોટી ઘાત 35 હોવી જોઈએ. હવે 100 ઘાતાંકવાળી એકપદી જ કીધું છે એટલે એક જ પદ બાળમિત્રો હોવું જોઈએ. તો કે એક્સની 100 ઘાત અને અહીંયા વાયની 100 ઘાત. આગળ આપણે કાંઈ ફેરફાર કરી નાખીએ, જેમ કે -3 અને અહીંયા વર્ગમૂળમાં 2. લખો તોય ચાલે, ન લખો તોય ચાલે, પણ એક જ પદ હોવું જોઈએ. ખૂબ સરળ દાખલા છે. આશા રાખું આપ સૌ એન્જોય કરતા હશો, મજા આવતી હશે. તો પાકી નોટમાં આ રીતે ઉતારતા રહેજો. દાખલા નંબર 4. આપેલ બહુપદીઓની ઘાત જણાવો. મિત્રો, ઘાત જણાવવાની છે. તો બહુપદી આપેલ છે. દાખલા નંબર છે 4. આપણને કુલ 4 બહુપદી આપેલ છે. 5x3 ઘાત વત્તા 4x² વત્તા 7x 4 - y², 5t -√7 અને 3. ચાલો મિત્રો, આપણે ઘાત જણાવવાની છે. ચાલો આની ઘાત એટલે શું કહેશો? સૌથી મોટામાં મોટી ઘાત હોય એ લખવાની. તો મોટામાં મોટી
3 ઘાત છે। અહીંયા ચલની મોટામાં મોટી ઘાત 2 છે। અહીંયા ચલની ઘાત 0 નહીં કહીએ, શું કહેવાય? 1 ઘાત છે। અને અહીંયા ચલ જ નથી એટલે એની ઘાત શું સમજવાની? 0। જ્યારે કોઈ પણ ચલ ન હોય, અચળ પદ હોય તો તેની ઘાત 0 સમજવી। અને દાખલા નંબર 5, આપેલ બહુપદીને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરવાનું છે। દાખલા નંબર 5 તમને કુલ 7 દાખલાઓ આપેલ છે। ચાલો રકમ લખીએ। x નો વર્ગ વત્તા x ઓછા x નો વર્ગ, y વત્તા y નો વર્ગ વત્તા 4, 1 વત્તા x 3t, પછી છઠ્ઠું આ રીતે આપેલ છે r નો વર્ગ, અને 7મું આ રીતે આપેલ છે 7x ની 3 ઘાત। આપને પ્રકાર જણાવવાનો છે। શું જણાવવાનું છે? એકઘાતી એટલે કે સુરેખ, દ્વિઘાતી કે ત્રિઘાતી। ચાલો, સૌથી મોટી ઘાત કેટલી છે? 2, એટલે લખવાનું દ્વિઘાતી। આમાં પણ સૌથી મોટી ઘાત કેટલી છે? 2, એટલે આમાં પણ શું થશે? દ્વિઘાતી। આમાં સૌથી મોટી ઘાત 2, ફરી પાછી દ્વિઘાતી। આમાં અહીંયા કાંઈ નથી એટલે એકઘાતી, એટલે એને કહેવાય સુરેખ। આમાં પણ તરત કહેશો ટીચર આ પણ સુરેખ છે। અહીંયા 2 ઘાત છે તો દ્વિઘાતી, અને તરત કહેશો કે આ તો કેવી થઈ ગઈ? ત્રિઘાતી। તો આપણું સ્વાધ્યાય 2.1 અહીંયા પૂર્ણ થાય છે। પાઠ્યપુસ્તકમાંથી પાકી બુકમાં ઉતારો ત્યારે આશા રાખું કે જાતે લખશો, કારણ કે ખૂબ સરળ છે। ચાલો, સૌને થેન્ક યુ, અને શ્રાવણ મહિનાના સૌને હર મહાદેવ।